ભારે કેટલું ભારે? જીરા પોતાની મોટી મોટી આંખોથી એક હાથમાં એક પીંછા અને બીજા હાથમાં એક પથ્થર સામે જોઈને કંઈક વિચારી રહ્યો હતો. ત્યારે એક હાથીએ કહ્યું, આ રહ્યો તારો પથ્થર, કેટલો હલકો છે. જીરાએ હાથીની સામે જોયું પણ નહીં. તે ફરીથી વજનનો અંદાજ લગાવવા લાગ્યો. હાથીએ ફરીથી કહ્યું, મારું વજન પણ કહે ને. જીરાએ હાથીને ધક્કો માર્યો, પરંતુ તે જરા પણ હલ્યું નહીં. જીરાએ હાથીને પૂછ્યું, શું તું આ પીંછાનું વજન કહી શકે છે? હાથીએ કહ્યું, ના, તું જાતે જ શોધી લે. બીજા દિવસે એક શાકભાજીવાળાને પૂછ્યું, ઓ ભાઈ, આ ડુંગળી કેટલી છે? શાકભાજીવાળાએ કહ્યું, જરા ધ્યાનથી જુઓ તો બંને તરફના પલ્લા સરખા છે. તે પૂરેપૂરી 1 કિલો છે. જીરાએ એ પણ જોયું કે પલ્લામાં ગાયોનું વજન કૂતરાઓના વજન જેટલું જ હતું, પણ બંનેની સંખ્યા અલગ અલગ હતી. તેણે જાતે કરીને જોયું. 1 લીટર પાણીનું વજન સરખું કરવા માટે તેને બીજા પલ્લામાં ઘણા બધા પીંછાઓ મૂકવા પડ્યા. જીરાએ બીજા દિવસે હાથીનું વજન કહ્યું. હવે તેને જાતે અનુમાન લગાવતા અને માપતા આવડી ગયું હતું.